એ રામ રામ મારા કાળજાના કટકાઓને જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ। આ બધી મોભાદાર એમ કહેવાય કે મેડીઓ, એવી એમ કહેવાય કે આ જૂની શેરીઓ દોસ્તો, આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ને, આ હા, આપણને તો જોતા જ એમ થાય કે ભાઈ આ તો કંઈક ચોમાસા, કંઈક શિયાળા અને કંઈક ઉનાળા એમ કહેવાય કે જોઈને બેઠેલી છે આ શેરીઓ। દોસ્તો, હું અત્યારે આવી ગયો છું ક્યાં કહું એ મારા વાલા, ભુજ જિલ્લો, આ ભુજ જિલ્લો, રાપર તાલુકો, અને આ ગામનું નામ જે છે એ ગામનું નામ છે બેલા। દોસ્તો, બેલા ગામની માલિપા આ બજાર તમે જોઈ રહ્યા છો। એક દિવસ એમ કહેવાય છે કે લખપતની અંદર તો લાખો પતિઓ રહે હો। હા, ઘણા બધા શેઠ, સાહુકાર અને સામંતો અથવા શ્રીમંતો એમ કહેવાય કે લખપતની માલિપા રહેતા। લાખો પતિઓનો લખપત એવું કહેવાતું, પરંતુ આ બેલા જે ગામ છે દોસ્તો, એ બેલા ગામની માલિપા પથ્થરે પથ્થર એમ કહેવાય કે કંઈક ઇતિહાસની અંધાણીઓ પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠું છે। એવી આ જૂનામાં જૂનું માર્કેટ તમે જોઈ રહ્યા છો દોસ્તો। અને આ આખે આખું માર્કેટ, હું તમને એક વાત કહું દોસ્તો, ભારત અને પાકિસ્તાન, હા, ભારત અને પાકિસ્તાન બંનેનો સારામાં સારો વ્યાપાર આ માર્કેટની અંદર થતો હતો વર્ષો